નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો સાથી કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટ સુમિલ કૃષિ ગોષ્ઠીમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હું સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ માર્કેટિંગ મેનેજર ગુજરાત તરીકે ફરજ બજાવું છું અને આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગોદાવરી ગામમાં. ચાલો મળીએ આ જ ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત શ્રી મુકેશભાઈ. આમ તો મુકેશભાઈ લગભગ 40 એકર જમીન ધરાવે છે અને સુમિલની પ્રોડક્ટનો છેલ્લા 5 વર્ષથી ઉપયોગ કરે છે, પણ ગત વર્ષે સુમિલ નવીન પ્રોડક્ટ સલ એક્સ્ટ્રા એને જીરુના પાકમાં ઉપયોગ કરેલો છે અને ખૂબ જ સુંદર પરિણામો તેમને અનુભવેલ છે. તો આ પરિણામોની ચર્ચા હવે મુકેશભાઈના સ્વમુખેથી જ કરીશું. નમસ્કાર મુકેશભાઈ. નમસ્કાર મુકેશભાઈ, ભારતના લાખો ખેડૂતો તમને કેમેરાની અંદર જોઈ રહ્યા છે. તમારો ટૂંકમાં પરિચય આપો. તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર એ વિશે પરિચય આપો. મારું નામ છે મુકેશભાઈ પટેલ. મારું ગામ છે ગોદાવરી, મારો તાલુકો છે મૂળી અને મારો જિલ્લો છે સુરેન્દ્રનગર અને મારો નંબર છે 9925901341. આ મારો નંબર છે. મુકેશભાઈ, તમે કેટલા વર્ષથી ખેતીવાડીના વ્યવસાય જોડે સંકળાયેલા છો અને કેટલા એકર તમે જમીન ધરાવો છો? 40 એકર જમીન ધરાવું છું અને 18 થી 20 વર્ષથી ખેતી કરું છું. બહુ સારી વાત છે. તો મુકેશભાઈ, અહીંયા તમારે ચોમાસુમાં કયા કયા પાક થાય છે અને આપણે શિયાળુમાં કયા કયા પાક થાય છે? ચોમાસામાં એરંડા, કપાસ, તલ અને આ મગફળી 4 પાક વવાય. અને શિયાળામાં કયા કયા પાક? શિયાળામાં વરિયાળી, જીરું, ધાણા અને આવા બધા પાક વવાય છે. હવે આ સુમિલ કંપનીની જે નવી પ્રોડક્ટ આવી છે, જે ખેડૂતોના સ્વમુખેથી આજે બહુ જ એનું નામ સંભળાય છે, સલ એક્સ્ટ્રા વિશે તમે ગઈ સાલ તમારા ખેતરમાં તમે વાત કરી રીતના કે જીરુના પાકમાં એનો 1 એકરમાં ઉપયોગ કરેલો હતો 1 એકરમાં. તો આ સલ એક્સ્ટ્રાના શું પરિણામો તમે તમારા ખેતરમાં અનુભવ્યા એની આપણે થોડી ચર્ચા ખેડૂત મિત્રો સાથે કરીશું. એમાં તો જાણે મેં બીજા પણ ખાતર વાપરેલા હતા અને જે આ ખાતર આપણે 1 એકરમાં વાપર્યું એમાં એક તો વૃદ્ધિ સારી હતી એની અને કુણપ પણ સારી હતી અને ઉતારામાં 2-4 મણનો ફેર પડ્યો હતો. તો તમારું કહેવું એવું થાય છે કે તમે બાકીના ઘણા ખાતર વાપરેલા પણ સલ એક્સ્ટ્રા ખાતર 1 એકરની અંદર અલગથી વાપર્યું હતું, બરાબર છે? અને તમે એવું અનુભવ્યું કે એ વાપરવાથી તમારો પાક છે એ લીલોછમ આખા સીઝન દરમિયાન રહ્યો? આખો સીઝન દરમિયાન. પછી તમે એ વાત કરી કે તમને 2 થી 3 મણ, એટલે લગભગ 2 થી 3 મણ, એટલે એવું કે 60 કિલો જેવું જીરું વધારે મળ્યું. એની ક્વોલિટી બી સારી મળી. તો તમે આ જે સલ એક્સ્ટ્રા થી તમે આમ સંતુષ્ટ છો? બરાબર. હા, સંતુષ્ટ, બરાબર. અને આવતા ચોમાસાની સિઝનમાં તમે આ સલ એક્સ્ટ્રા પ્રોડક્ટ છે તમારા ખેતરમાં કપાસના પાકમાં, મગફળીના પાકમાં ચોક્કસ વાપરશો કે નહીં? હું તો વાપરીશ, પણ બીજાને પણ વપરાવીશ. બહુ સારી વાત છે. મુકેશભાઈ, ભારતના લાખો ખેડૂતો તમને કેમેરાની અંદર જોઈ રહ્યા છે આજે. તો તમારે એક ટૂંકમાં સંદેશો સલ એક્સ્ટ્રા વિશે આપવાનો હોય તો તમે શું આપશો? શું બેસ્ટ રિઝલ્ટ છે એનું ખાતરનું, બરોબર? અને વાપરો, ઉત્પાદનમાં તમને વધારો મળશે અને બીજાને વપરાવો. બહુ સારી વાત છે. ખેડૂત મિત્રો, આજે હું તમને ટૂંકમાં સંદેશો આપવા માંગુ છું કે જે આ સુમિલ કંપનીનું જે સલ એક્સ્ટ્રા છે નવીન ઉત્પાદક છે. આ જે પ્રોડક્ટ છે સલ એક્સ્ટ્રા, એમાં 90% સલ્ફર છે જે ગ્રેન્યુઅલ ફોર્મમાં છે, સાથે સાથે જે SRT ટેકનોલોજીથી બનેલું છે અને આ દાણાદાર સ્વરૂપમાં હોવાથી તમે પાયાની અંદર કોઈ બી પાકની અંદર કોઈ બી ખાતર જોડે 1 એકરમાં 10 કિલો વાપરી શકો છો. તમે જોયું ને કે મુકેશભાઈએ તો સલ એક્સ્ટ્રા એમના જીરુના પાકમાં વાપરીને ખૂબ જ સારું ઉત્પાદન લીધું અને સાથે સાથે કહે છે કે આવતા સિઝનમાં, એટલે ચોમાસુ સિઝનમાં મારા દરેક ખેતરની અંદર વાપરજો. મારે તમને એક આગ્રહ છે કે તમે તમારા ખેતરમાં શરૂઆતમાં વધારે નહીં 1 એકરમાં સલ એક્સ્ટ્રા વાપરી એના પરિણામો અનુભવો. મને પૂરો વિશ્વાસ છે કે તમે સલ એક્સ્ટ્રાના ચાહક બની જશો. આવા જ આપણા બીજા વિડીયો સાથે ફરી એકવાર મળીશું. નમસ્કાર.